પ્રવેશોત્સવ તથા નવીન શાળાના લોકાર્પણ અને કન્યા કેળવણી મહોત્સવ ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો। શાળા પ્રવેશોત્સવ અને નવીન બનાવેલી 93 લાખ રૂપિયાના ખર્ચે શાળાનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના મળીને કુલ 11 બાળકોને ધારાસભ્યશ્રી તથા મહેમાનો દ્વારા શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો। આ તબક્કે 5 જેટલા સ્માર્ટ વર્ગખંડોનું ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। ખાનગી શાળાથી સરકારી શાળામાં વાલીઓ દ્વારા અભ્યાસ અર્થે મૂકવામાં આવે છે। બાળકોને સારો અભ્યાસ મળી રહે તે માટે આધુનિક વર્ગખંડ બનાવવામાં આવ્યો છે, તેમજ રમતગમત માટેનું સુંદર મેદાન પણ બનાવવામાં આવ્યું છે। આશારામ આશરે 180 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે આજે સારા પ્રોત્સાહન પ્રસંગે અને લોકાર્પણ પ્રસંગે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, પંચાયત સભ્યો, એસએમસી સભ્યો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય શ્રી કાર્યક્રમની આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ તારીખ 26, 27, 28 જૂનના રોજ રાખવામાં આવેલો અને આજે 28 તારીખે છેલ્લા દિવસે ડભોઈ તાલુકાના લિંગસ્થળી ગામે આ પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। ગામમાં 2000ની વસ્તી છે, 180 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં ભણે છે। ગયા વર્ષે 20 બાળકોએ પ્રવેશ લીધો હતો, અત્યારે પણ 11 જેટલા બાળકોએ નવો પ્રવેશ લીધો છે। હું આ તમામને શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું। હવે ધીરે ધીરે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે। ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓ તરફ વાલીઓ પણ આકર્ષાઈ રહ્યા છે અને પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અભ્યાસ અર્થે મૂકી રહ્યા છે। શાળાના શૈક્ષણિક સંકુલો પણ આધુનિક બનાવવામાં આવે છે અને આજે લિંગસ્થળીમાં નવા શૈક્ષણિક સંકુલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। 93 લાખ રૂપિયાના ખર્ચે અહીંયા શૈક્ષણિક સંકુલ ઊભું થયું છે। 8 વર્ગો જે વિદ્યાર્થીઓને આકર્ષે એવા સુંદર અને હવા ઉજાસથી ભરપૂર અહીંયા આગળ એ કરવામાં આવ્યા છે। સાથે વિદ્યાર્થીનીઓ માટે ટોયલેટ બ્લોકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ રમી શકે એટલે રમતગમતના ગ્રાઉન્ડની જગ્યા પણ અહીંયા છોડવામાં આવી છે અને શિક્ષકો પણ અહીંયા સારી રીતે શિક્ષણ આપી રહ્યા છે। ગામના લોકોને પણ એમનાથી સંતોષ છે। ગામના લોકોના સાથ સહકારથી આ પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો છે। ત્યારે હું આપના મારફત પણ તમામ જે વાલીઓ છે એમને વિનંતી કરું છું કે પોતાના બાળકને ભણવા તરફ આકર્ષે। સરકાર તરફથી આ વખતે 33,000 કરોડ કરતાં વધારેનું બજેટ ગુજરાતમાં શિક્ષણ પાછળ ફાળવવામાં આવ્યું છે। શૈક્ષણિક સંકુલો પણ આધુનિક બની રહ્યા છે, બાલવાડીઓ પણ આધુનિક બની રહી છે અને વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપવામાં આવે છે એમાં પણ બદલાવ આવ્યો છે। વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે એટલા માટે જે ખાનગી શાળાઓમાં પ્રોજેક્ટ આપવામાં આવે છે એ જ રીતના પ્રોજેક્ટ સરકારી શાળાઓમાં પણ આપવામાં આવે છે। સરકારી શાળાના શિક્ષકો પણ અપડેટ થાય છે। સાથે જ સ્માર્ટ ક્લાસીસની વ્યવસ્થાઓ પણ હવે પ્રાથમિક સરકારી શાળાઓમાં કરવામાં આવી રહી છે। સરકાર તરફથી એના માટે પણ આગવું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા આગળ ટૂંક સમયમાં બાલવાડીનું પણ નવીનીકરણ થવાનું છે। જે જૂની બાલવાડી છે એની જગ્યાએ નવી બાલવાડી પણ થવાની છે। લગભગ 14 લાખના ખર્ચે બાલવાડી અહીંયા ઊભી થશે। એટલે આ ડભોઈ તાલુકાનું છેવાડાના ગામ કહેવાય એમાં પણ ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ સરકાર તરફથી કરવામાં આવી રહી છે। હું આ પ્રસંગે સરકાર વતી જે કંઈ બાળકોએ પ્રવેશ લીધો છે એમના વાલીઓને પણ શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને એમના બાળકોનું ભવિષ્ય આ શાળાઓમાં સુરક્ષિત રહેશે એવી ખાતરી આપું છું।